ज्ञानवृत्ति का आश्रय केवल न्यायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिवपद की नहीं छावी। गुरुपद पंकज भ्रमर चित्त का, चरणों में विश्राम है। शाश्वत शिव पद साधक साधु, चरण में नम्र प्रणाम है। चरण में नम्र प्रणाम है। चरण में नम्र प्रणाम। जो नवो प्रकरण है 111મો બોલ, જેની ચર્ચા આપણે છેલ્લે કરી છે. અહો મુનિદશા એનો સમ્યક, તે મુનિદશામાં આત્મામાં, સ્વભાવમાં, સ્વરૂપમાં વર્તતી સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર દશા અને કેવળ જ્ઞાનની સમ્યક્તની પણ વાત કરી, ચારિત્રની પણ વાત કરી અને કેવળ જ્ઞાનની પૂર્ણતાની તૈયારીની પણ વાત કરી. સાધક મુનિદશામાંના ત્રણેય તબક્કાઓની વાત કરી. 5મા અને 6ઠા ગુણસ્થાન વર્તે શ્રાવકોની આમાં વાત નથી લીધી, કેમ કે મુનિદશાનો મહિમા અહોભાવ ગ્રંથમાં ચાલે છે. મુનિદશાની જ મુખ્યતાએ વાત છે. તો સમ્યક્ત્વ એની મેં વાત કરી હતી અહીંયા. 4થે ગુણસ્થાને અને 5મા ગુણસ્થાને જે સંકિત છે, સ્વરૂપની દૃષ્ટિ છે, એમાં 4થા ગુણસ્થાનમાં અને 5મા ગુણસ્થાનમાં એના કમ્પેરિઝનમાં કે નીચલા ગુણસ્થાનો છે. 4થો તો અવિરતિનો ગુણસ્થાન છે. 5મો દેશ વિરત શ્રાવકનો ગુણસ્થાન છે. મહદ અંશે ત્યાં અસંયમ બાકી છે. એટલે સમ્યક્તમાં દર્શન શુદ્ધિની માત્રામાં ગુણવત્તા તો એ જ છે. આમ જો મેં જુઓ તો ગુણવત્તામાં પણ આમ આંતરો કહેવાય, કેમકે જેટલી શુદ્ધિ 4થામાં છે એના કરતાં અસંખ્યાત ગુણી 5મામાં છે, અને એના કરતાં પણ અસંખ્યાત ગુણી 6ઠા 7મામાં છે. એમ આગળ 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 આપણે કેવળ 4થેથી લઈને 4થેથી 5મામાં, 5મેથી 6ઠામાં, 7મામાં શ્રેણીના ગુણસ્થાનમાં 8, 9, 10, 11 કે 8, 9, 10, 12 અને 13મો ગુણસ્થાન અરહંત અવસ્થાનું 12મું ગુણસ્થાન પર લઈએ આપણે. ક્ષપક શ્રેણીની અપેક્ષાએ 8, 9, 10, 12 અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષીણમો 8, 9, 10 અને 12 આ ગુણસ્થાન ક્ષપક શ્રેણીના. ઉપશામ શ્રેણીના 8, 9, 10, 11 એટલે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય 10મો અને ઉપશાંતમો 11. તો ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાનો કે ક્ષપક શ્રેણીના 4 ગુણસ્થાનો. ઉપશમ શ્રેણીમાં જે સમ્યક્ત છે એના કરતાં અસંખ્યાત ગુણી વિશુદ્ધિવાળું સમ્યક્ત ક્ષપક શ્રેણીમાં. 4થા કરતાં 5મામાં, 5મા કરતાં 7મામાં અને 7મા કરતાં પણ ઉપશમ શ્રેણીમાં, ઉપશમ શ્રેણી કરતાં પણ ક્ષપક શ્રેણીમાં અને આના કરતાં પણ 13મા ગુણસ્થાન વર્તી મુનિ અરહંત અવસ્થામાં ત્યાં તો અનંત સમ્યક્ત પ્રગટ થાય છે. અને એના કરતાં પણ આપણે વિચારીએ તો અવ્યાબાદ અનંત સમ્યક્ત છે એ સિદ્ધોની છે. સમ્યક્તમાં પણ આપણે 4, 5 છઠ્ઠા ગુણસ્થાનને મૂકો, 7મો 6મો 7મો 6મો એમ ત્રીજો તબક્કો લઈ શકીએ. ચોથો ગુણસ્થાન, 5મું ગુણસ્થાન
એના કરતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં, એના કરતાં શ્રેણીના ગુણસ્થાનમાં, ઉપશમમાં, એના કરતાં ક્ષપકમાં, એના કરતાં 13માં, એના કરતાં ગુણસ્થાનાતીત સિદ્ધોમાં. એટલે જો 8 સ્ટેપ આપણે સમજી શકીએ. કોણ મગજમારી કરે બધું? દ્રવ્ય ચડાવો, એક દ્રવ્ય થાળીમાંથી બીજી થાળીમાં દ્રવ્ય ચડાવો. શું વિરેનભાઈ? ધોતી દુપટ્ટા પહેરી આવો, અભિષેક કરો, વાત પૂરી. મંથન તો જોઈએ ને. સમ્યક્તમાં કેટલો ફેર છે. જો કે શ્રદ્ધા તો 100% કહેવાય, તો ઘટપણામાં તો ફેર છે કે નહીં? જો ફેર ન હોત તો ચોથાવાળા 14માવાળા ન થાય, સિદ્ધ ન બની જાય તરત જ. તો એ વાત સમજવી આપણે. એની દશાનો જે સમ્યક્ત છે તો વચ્ચેનો છે, ચોથા અને પાંચમા ગુણસ્થાન વર્તી કરતાં વિશેષ. આગળ શ્રેણીમાં પણ આપણે લઈ શકાય, ક્ષપક શ્રેણીની અપેક્ષા વગેરે આપણે વિચારી શકાય. એમાં સમ્યક્ત પણ એ અહોભાવવાળો છે, આશ્ચર્ય ઉપજાવનારો છે, અને જે તે ગુણસ્થાનમાં પ્રવર્તમાન વર્તતું જે ચારિત્ર છે એ અચરજ આશ્ચર્ય ઉપજાવનારો છે. કેવળ જ્ઞાનની આ બધી એકંદરે તૈયારી જે છે એ તો મહિમા મંડિત છે જ. આ વાત ક્યાંથી કાઢું છું? અહો શબ્દ લખેલું છે ને, એમાંથી વાત છે. અહો સમ્યક્ત પણ અહો, ચારિત્ર દશા પણ અહો, અને કેવળ જ્ઞાનની તૈયારી પણ અહો. આપણને અહો લાગુ નહીં પડે ધનજીભાઈ, અરે રે લાગુ પડે. સમજ્યા કે નહીં? અરે રે ધંધો મુકતા નથી, અરે રે જુઓ તો નરકે જવાની તૈયારી, એમ લાગુ પડે આપણને. હા, સંભળાય તો સાંભળજો, અને તો કાનમાં રૂના પૂંગડા રાખજો. તત્વની આરાધના નથી તો અહો લાગુ નહીં પડે, અરે લાગવું પડે. અરે રે ઢોરના અવતાર કુંવરજીભાઈ, પશુમાં જવાના અવતાર, બધા પશુના જ અવતાર. પશુમાં તો જવાના જ, પણ મનુષ્ય ભાવમાં પણ પશુતાના સંસ્કાર. ત્યાં તો કરુણા, અરે રે લાગવું પડે. આમાં તો અહો મુનિ દશાનું સમ્યક્ત, એમાં વર્તતું ચારિત્ર અને એમની કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી. ગ્રંથનું નામ અહોભાવ છે. તો સાધક દશાની શ્રેષ્ઠતમ દશા પ્રત્યે જે આદર સાથે, વિશેષ સન્માન સાથે જે નીકળેલા ભાવો એ બધા અહોભાવ. મેં તો ઘણી વાર કીધું છે અહીંયા, લગભગ આજનો સ્વાધ્યાય લગભગ 178-79મો સ્વાધ્યાય છે આજે. 4-5 તો સ્વાધ્યાય મેં કેલ્ક્યુલેટ નથી કર્યા, લગભગ 180-90 સ્વાધ્યાય થયા. 190 પણ ગણીએ ને, કેટલા મહિના થયા? 7 મહિના થયા. આ ગ્રંથની આપણે વાત કરીએ છીએ. કમસે કમ 10 સ્વાધ્યાય તો અહોભાવ કોને કહેવાય, અહોભાવનું ભાવ ભાષણ શું છે, અહોભાવની સૌંદર્યાનુભૂતિ શું છે, એનું ગૌરવ શું છે, એના ઉપર મેં અહીંયા સ્વાધ્યાય ચર્ચા કરી છે. આપણે બધા તો જેટલું ઊંડે ઉતરો એટલું ઓછું છે. 112મો જે બોલ હતો એ બહુ જ ક્રાંતિકારી અને આપણને સિદ્ધિને માટે સાધનાને સમજાવતો બોલ છે. શું કીધું? સિદ્ધિને માટે. ભાભી લખો તો ખરા વાક્ય. સિદ્ધિને માટે સાધનાના સુર કેવા હોવા જોઈએ, એના માટે એક જ શબ્દ કાફી છે, સાધુ. જો દુનિયામાં પણ માણસ બેચારા છે. એ બિચારા છે એમ કીધું ને, એમનું આખું વ્યક્તિત્વ આવી જાય છે. આજ સવારે ગુરુદેવશ્રીએ કીધું હતું, પૈસા ટકે સુખી. સુખી કીધું એટલે વાત કરી. ખ્યાલમાં આવ્યું?
તનયને માટે યોગ્ય કન્યાની શોધ થઈ. કોકે પૂછ્યું, વિરેનભાઈ કન્યા પક્ષ અંગે કંઈ કહો તો ખરા, બહુ સુખી છે, એને કાંઈ કહેવાની જરૂરત નથી. ગાડી પણ સમજી જાય, ઘોડા પણ સમજી જાય, જમીન જાયદાદ મકાન પણ સમજી જાય, માન મર્તબા સમજી, બધું સમજી જાય એક સુખી શબ્દમાંથી. તો બેચારા શબ્દ છે, સુખી શબ્દ છે, બરાબર. હજી સાંભળો, અરે ઓલો તો બહુ તૈયાર છે, તૈયાર કરો, એના ઉપર ટીકા લખો. હા, સમજાય છે? હા. અચ્છા, બીજું, અરે ભાઈ જો આપણે આપણું કરવાનું, ક્યાંય લપમાં નહીં પડવાનું. લપ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લપ? હા, સમજાય છે? એક લપ શબ્દ કેટલું બધું આપણને કહી દે છે. એમ જ જો ભાઈ બહુ સાવચેત રહેવાનું, નહીં તો આત્મકલ્યાણના માર્ગે પણ લપસનિયા ઘણા છે. લપસનિયા, શું લપસનિયા? ખ્યાલમાં આવ્યું? હા. જો શાંતિથી માન મળે, અપમાન મળે, જે પણ મળે, શાંતિથી પોતાનું આત્મકલ્યાણ કરવાનું. કેમ કે ટાંગા ખેંચનારા ઘણા છે, ટાંગા ખેંચનારા. ખ્યાલમાં આવ્યો? આ તો મેં તમને કહેવત, લોકરૂઢી અને ભાષામાં જે આપણે વાપરીએ છીએ ને, એ તો બહુ જેલસ કરે છે. આ જેલસ એટલે શું? હું એની 2-3 વ્યાખ્યા કરું. નિગોદ જવાની તૈયારીના પરિણામો એટલે જેલસ. પાતાળે પહોંચાડનારા પરિણામો એટલે જેલસ. સંપૂર્ણ પતનને નોતનારા પરિણામો એટલે જેલસ. નારકીના અવતારમાં પહોંચાડનારા પરિણામ એટલે જેલસ. પ્રાપ્ત પુણ્યને ખાક કરી દેનારા પરિણામ એટલે જેલસ. તમને બેઠા બેઠા 101 વ્યાખ્યા કહું ને ધનજીભાઈ, તો 10 દિવસ તમને ભૂખ જ નહીં લાગે. આ જીવને આપણને કારણ વિના નકામા પાપ કરતા આવડે છે, પુણ્ય કમાવતા નથી આવડતું. મન મળ્યું છે તે સારું વિચારો ને, વાણી મળી છે તો હિતમિત પ્રિય વાણીમાં બોલો ને. આવું સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું છે તો આ સંઘનીમાં શું કામ ખતવવું જોઈએ? ખ્યાલમાં આવે છે? તો આવો આ શબ્દ છે સાધુ. साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. અહીંયા તો લખ્યું છે મુખ્યતા, હું તો તમને કહું કે સર્વથા. સાધુ શબ્દ સાંભળતા વેત આત્મ સાધના સ્મરણમાં આવવી જોઈએ. થોડું ખોલું છું એને, હજી તમે વિચારો. આપણી સામે કોઈ વિષય લોલુપી, રંગબેરંગી કપડાં પહેરેલા, રંગીન બધા પરિણામો સાથે કોઈ માણસ આવેલ હોય, સામે હોય, રોજ આપણી સામે હોય, બોલો એને જોઈ જોઈને કેવા ભાવ થાય? સિમ્પલ વાત, બિલકુલ સાદી વાત છે. એના કપડાં લત્તા જોઈ જોઈને આપણને પણ નહીં થાય? એના જેવું જ આપણે હોવું જોઈએ. વિષય ભોગોની બાબતમાં જાન પહેચાનની ક્યાં જરૂર છે? ઘણીવાર સ્કૂલ કોલેજમાં આવો પ્રશ્ન થાય. આપણે એક સ્ટુડન્ટને પૂછીએ ને, કાં આજે ફ્રી ડ્રેસ? તો ખબર એ સ્ટુડન્ટ શું કહે છે? કાં એનો જવાબ ના આપણે આપે. એ કહે, સર કાલે તો ઓલી તો પહેરીને આવી હતી, એને તો તમે પૂછ્યું નહીં. પણ તને પૂછીએ છીએ, તું બોલ ને. પણ મારો જે આજનો રિએક્શન છે, ફ્રી ડ્રેસ પહેરીને, એ ઓલી પહેરીને આવી હતી એટલે હું પહેરીને આવ્યો છું. જોઈ જોઈને માણસ બગડે. બે સગા ભાઈ હોય, એક ભાઈ સમજો કરોડોનો બંગલો લીધો હોય, બીજાને હક ન પડે. બીજો તો પોતાની જાતને ગરીબડો જ ફીલ કરે. એમાં પછી દેરાણી જેઠાણીની વચ્ચે જામે, કાન ભંભેરણાઓ વધે, બધો ધંધો વધે. પછી રોજનું આખું મેકેનિઝમ જુદું હોય ઘરમાં. જૂનાને જૂના ઘરમાં હોય ને, નહીં એની બાયડી હારી હાલે, બાયડી અને એ ભાયડા વચ્ચે પણ નહીં જામે.
માથાકૂટ. મોટાએ લઈ લીધો, આપણે રહી ગયા. મોટાએ લઈ લીધો, આપણે રહી ગયા. તમને શું કહું? ધંધા, વ્યાપાર, ઘર, મકાન, જમીન, જાયદાદ, ગાડી, આ બધી બાબતોમાં વિરેનભાઈ દેખાદેખી જ ઘેટા ચાલ છે. તમે તો સિવિલની લાઈનમાં છો. એક વિસ્તાર ગાંડાતુર વધે, જેમ કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રેલનગર. આમ નાના મવા ચોકડી. આજથી 15 વર્ષ પહેલાં શું હતું ત્યાં? કેવા રસ્તાઓ હતા? હા, સાવ ખેતર જ હતી નહીં, ખુલ્લી. આ ઇન્દિરા સર્કલ. હવે આજે ત્યાં પગ મૂકવા જગ્યા નથી. એમ જ લાગે કે મિની બોમ્બેમાં જ આવી ગયા આપણે. હું તમને એમ કહું છું કે વિષય ભોગોની બાબતમાં, ધંધાની બાબતમાં, મિલકતની બાબતમાં એકે લીધા એટલે બીજાએ લેવા જ. એટલે હોડ લાગી છે, ચડસી સ્પર્ધામાં ઉતરેલા છે. વિષય ભોગ સામગ્રીમાં જીવો સ્પર્ધામાં વગર શીખવાડે લાગેલા હોય છે. ધર્મની બાબતમાં નથી લાગતા, સંયમની બાબતમાં નહીં. તમારે સ્પર્ધા કરવી હોય તો સંયમમાં કરો. સ્પર્ધામાં ઉતરવું હોય તો તત્વજ્ઞાનમાં ઉતરો. એ સામેવાળો 2 કલાક વાંચે છે તો મારે 4 કલાક વાંચવું જોઈએ. સામેવાળાને સમયસાર મોઢે છે તો હું પ્રવચન સાર પણ મોઢે કરું. સામેવાળા 2 કલાક બેસીને સામાયિક કરે છે તો હું 3 કલાક કરું. સામેવાળા સાદા કપડાં પહેરીને આવે છે તો હું તો હવે આવતીકાલથી સાવ સફેદ જ કપડાં પહેરીને આવું. શું સમજાણું? હજી આગળ કહું. સામેવાળો ક્ષુલ્લક થયો છે તો હું અહેલક થાઉં. સામેવાળો અહેલક થયો છે તો હું તો મુનિ જ બનું. ઉતરવું હોય સ્પર્ધામાં તો સંયમમાં ઉતરો. હું તમને ખરેખર કહું, આ 40 વર્ષની મારી કમાણી, 35થી 40 વર્ષની કમાણી, મેં મારા જીવનમાં એટલું જ શીખવાની કોશિશ કરી છે. આપણા કરતાં વિશેષ જ્ઞાની હોય, આપણા કરતાં વિશેષ સંયમી હોય, આપણા કરતાં વિશેષ સ્વાધ્યાય હોય, એમની પાસેથી વગર બોલે, વગર શીખવાડે એટલું શીખવાનું. એના કરતાં એક ડગલા આપણે આગળ. કાં સામેવાળો જો સંયમનું પાલન કરે, મારાથી કેમ નહીં થાય? સામેવાળો જો 2 કલાક સ્વાધ્યાય કરે, મારાથી કેમ નહીં થાય? ધર્મના માર્ગે સામેવાળો જો એટલો આગળ વયો જાય, હું કેવી રીતે પાછળ રહું? એટલી તો તીખી ધગશ, તાલાવેલી. તો એ આ સાધુ શબ્દની વાત કરો છો. સામેવાળા મુનિરાજને જોયા, સાધુને જોયા, ઉપાધ્યાયને જોયા, આચાર્યને જોયા. જેલસ કરવાની તો વાત જ નથી. શીખવાનું એમાંથી. અરે રે, જો તો ખરા, આ જીવ તો જો, ધન્ય કાળ, ધન્ય પરિણામ, ધન્ય અવતાર, મોક્ષ માર્ગે આગળ જાય છે. અને હું અસંયમમાં જ પડ્યો, પાથર્યો રહ્યો છું. એવા ફીલ ન થવા જોઈએ. આપણે જો સવારે 1.5 કલાક થાય છે આપણું સ્વાધ્યાય. હમણાં ગઈકાલે 11:15 થયા હતા. અમે લોકો જયપુરમાં ભણતા, પહેલાં વર્ષમાં તો નહીં, પણ હું જ્યારે બીજા વર્ષમાં હતો ત્યાં, ત્યારે નેમિચંદજી પાટનીજી, ગુરુદેવશ્રી ઘણીવાર નામ લેતા હોય, એ નેમિચંદ પાટનીજી 1.5 કલાક, 2.5 કલાક સ્વાધ્યાય કરાવે. 4-5 જણા જ હોય. એ તો એમનો સિનિયર બધા લોકો આવેલા હોય. સવાર, બપોર, સાંજ 3 વખત સ્વાધ્યાય. તો ઘણી વખત સવારે તો ફ્રી ન હોઈએ, પણ બપોરે 4 વાગે ફ્રી હોઉં ને તો હું એમના સ્વાધ્યાયમાં જઈને બેસું. 12મા ધોરણમાં હતો ત્યારે. પણ 1.5-2 કલાક બેઠા હોય ને તો એ 4-6 દિવસ જોઈ જાય. 5મે દિવસે કહે, બેટા તારે કંઈ ભણવાનું નથી? હું કહું, પંડિતજી મેરા પઢના સબ કુછ હો ગયા. કેમ કે હું મારું બધું એ કુંડાળું પૂરું કરીને જ જાઉં. ઘણી વાર તો રજા હોય, સમજો નેક્સ્ટ ડે હોલિડે છે, તો રાત્રિના સ્વાધ્યાયમાં પણ જઈને બેસું. મને એમ અંદરમાં થયા રાખે, આ 1.5 કલાક કેવી રીતે કરે છે, કેમ થાકતા નથી? એ સંસ્કારો આજે આપણને 1.5 કલાક અહીંયા રાડો પાડીને બોલીએ ને તો એ થાક નહીં લાગે. કદાચ સાંભળનારને નિંદર આવે,
કદાચ સાંભળનારને એમ થાય 1.5 કલાક કાંઈ હોય? હા, ન જ હોય ને. ભવનો કિનારો જેનો નિકટમાં હોય એને ન હોય, જેને ભવમાં હજી ભ્રમણ કરવાના હોય એને ન હોય. ઘણા તો કહી ન શકતા હોય, હું કોઈને માટે ક્યાં બેસું છું? બોલો, આપણે અહીંયા જે બેસીએ એ આપણા આનંદ માટે બેસીએ. ભૂપતભાઈ, જેને ઊભું થઈને વહી જવું હોય જવાનું, આપણે કોઈને રોકતા તો નથી જ. હા, ઘડિયાળના ટાઈમ પ્રમાણે ચાલવું હોય તો એમ જ ચાલવાનું. આપણે તો 100% પંક્ચ્યુઅલમાં માનનારા છીએ. હા, તમે રાત્રે તો જુઓ છો ને, મારી સ્થિતિ ન હોય 9માં 10 સ્વાધ્યાય પૂરું થઈ જાય, 9માં 5 પૂરું થઈ જાય. કેમ કરીને? આપણે તો દેહની સ્થિતિ જોઈને ને. સવારે આખી રાતની નિંદર થઈ હોય, સવારે ગુરુદેવશ્રીનો આવો સરસ મજાનો તત્વ આપણે સાંભળ્યા હોઈએ, એના ને એના રંગમાં રંગાયેલા હોઈએ, તો કેવી વાતો બધી. મને તો ઘણીવાર એમ થાય કે સાંજના સમયે ગરીબડાના પુણ્યના ઉદય હોય આપણા, સવારે ચક્રવર્તીના પુણ્યના ઉદય હોય આપણા. પણ છે જીવોને ઝીલવાની તૈયારી નથી. પીરસનાર છે, શું ભાઈ? પીરસવા માટે તો બેઠા જ છે, પણ ઝીલવાવાળા, ઝીલનાર તો જોઈએ. નથી તો નથી અને છે તો છે. પણ અહીંયા વાત સમજો, હંમેશા આપણે સ્પર્ધા, હરીફાઈ સાચી બાબતમાં કરવાની, સંયમમાં હરીફાઈ કરવાની, સાદગીમાં હરીફાઈ કરવાની. સમજો, રાત્રે 12 વાગે કોઈ જમતા હોય તો એની સાથે હરીફાઈ નહીં કરો. એ 12 વાગે જમે છે તો હું રાત્રે 2 વાગે જમું, એમ નહીં. ખ્યાલમાં આવ્યું? સામેવાળો કોઈ સાધર્મી એમ કહે અમે તો વહેલા જમીએ. કેટલા વાગે? 7 વાગે. સૂર્ય તો 6 વાગે જ આથમે. દાખલો. અરે રે ભાઈ, નહીં. તો 6 વાગે જે કહે છે ને એ બધું મનની સમજણ છે. સૂર્યાસ્ત જો 6 વાગે થતો હોય તો 5:15 5 વાગે તો આપણે જમી લેવાનું. પોઈન્ટ સમજાય છે? અને સામેવાળો, મારી જ હમઉંમરવાળો, એ 2 રોટલીમાં એનું સાંજે પતી જાય છે, તો મારે હંમેશા વિચારવાનું કે હું 1.5 રોટલીમાં જ મારું પતું, 2.25 અને 2.5 રોટલીમાં નહીં. ટૂંકમાં ખાવા પીવાની બાબતમાં, વેશભૂષાની બાબતમાં, વિષય ભોગોની બાબતમાં, 5 ઇન્દ્રિયોની બાબતમાં, સાધનામાં સ્પર્ધા કરો, વિરાધનામાં સ્પર્ધા નહીં. કષાયોમાં સ્પર્ધા નહીં કરવાની, વૈરાગ્યમાં સ્પર્ધા કરવાની, વિતરાગતામાં સ્પર્ધા કરવાની. સામેવાળો ઓછું બોલે તો આપણે સ્પર્ધા કેવી રીતે કરવાની? આપણે સાવ નહીં બોલવાનું. અરે ઓછું બોલે તો એનું ચાલે છે, તો એનું જ્યારે કામ ઓછું બોલવાથી ચાલતું હોય તો મારે તો પ્રયત્ન એવા હોવા જોઈએ કે નહીં બોલવાથી એ કામ થતું હોય તો નમઃ સિદ્ધિભ્યઃ. મૂળ વાત, ફંડાની વાત શેની છે? સ્પર્ધા સંયમમાં કરો, સ્પર્ધા અસંયમમાં નહીં. 5 ઇન્દ્રિયોના વિષયોમાં સ્પર્ધા નહીં, વિરક્તતામાં સ્પર્ધા, વૈરાગ્યમાં સ્પર્ધા. એમ અહીંયા સાધુ શબ્દ સાંભળતા વેદ આપણી સામે કોણ દેખાય છે? સાધુ શબ્દ સાંભળતા સાદગી અને સજ્જનતાને વરેલ જીવ દેખાય. સાદાઈથી, અરે ભોળપણથી, ભગતપણાથી, ડેડિકેટેડ, પંક્ચ્યુઅલ, વેલ ડિસિપ્લિન એવું વ્યક્તિત્વ દેખાય. આ બધી સાહિત્યિક બહારની ભાષા. આત્માર્થપણું દેખાય, નિષ્પૃહપણું દેખાય, નિર્માણપણું દેખાય. જો આ બધા વ્યક્તિત્વના પાસાઓ છે. અને આવા વ્યક્તિત્વના પાસા જે વ્યક્તિમાં હોય એની હારે આપણે સ્પર્ધા કરવાની. ઓહો, આનું આવું નિર્માણપણું તો મારું કેમ નહીં? આનામાં આવી નિષ્પૃહતા તો મારામાં કેમ નહીં? એ આ સાધુ શબ્દમાંથી આપણે શીખવાનું. સાધુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. શું કીધું?
જેમ કહેતા હોય ને મહાત્મા ગાંધી, ગાંધી વ્યક્તિ નહીં વિચારોની આંધી, એમ કે ગાંધી વ્યક્તિ નહીં વિચારોની આંધી. એમ સાધુ વ્યક્તિ નહીં, એ વ્યક્તિત્વનો પુંજ છે. એનામાં સંયમ જુઓ, તપ જુઓ, ત્યાગ જુઓ, તપસ્યા જુઓ, અભિક્ષુનાનો યોગ જુઓ, વ્રત સંયમનો મહિમા જુઓ, દેવગુરુ ધર્માદિકની ભક્તિ જુઓ, નિર્વિકલ્પ સમાધિ જુઓ. ખ્યાલમાં આવ્યું? એક બહુ સરસ ભરતેશ વૈભવનો એક વાક્ય આજે વાંચવામાં આવ્યું. હું તમને સ્ક્રીન ઉપર મૂકું છું, વાંચું છું. જો चक्रवर्ती भरतेश्वर महाराज 6 खंड के अधिपति थे 6 खंडना राजा था. परंतु यदि क्षण भर के लिए भी जब आंख मींच लेते थे तो केवल मुक्ति को ही देखते थे. थोड़ी आनी हवे मीमांसा આપણે કરીએ. ભરત ચક્રવર્તી, બોલો, ભરત ચક્રવર્તી હતા કે નહીં? તો એ આંખો મીચી લેતા, ટૂંકમાં સામાયિકની મુદ્રામાં, ધ્યાનની મુદ્રામાં બેસતા, તો મુક્તિ જ એને સ્પર્શતી. તો 6 ખંડનું બંધન નહોતું સ્પર્શતું. બોલો, 6 ખંડના બંધનમાં હોવા છતાં પણ અબદ્ધ. હા, એનો એ સાધુપણું છે. સાધના ત્યારે પણ એની ચાલે છે. ગુરુદેવશ્રી એના માટે બહુ સરસ દાખલો આપતા હોય છે કે એક ક્ષણ પહેલાં તો વિષય ભોગવતા હોય અને બીજે સમયે તો ધ્યાનની દશામાં બેસી જાય. આવા તો ચક્રવર્તી હોય. તો આવા ચક્રવર્તી કામદેવ જેવા જ્ઞાની મહાત્મા પુરુષોની સાધના જે છે, આત્મ સાધના, એ આત્મ સાધનાવાળું જે એમનું વ્યક્તિત્વ છે એ એનું સાધુપણું છે. તો સાધુ શબ્દ સાંભળતા વેત જ ઓહો હો મારું સાધુપણું, મારું ઉપાધ્યાયપણું. જોકે હું ઉપાધ્યાયપણું, આચાર્યપણું વગર કહેવા નથી માગતો, પણ સાધુ શબ્દમાં એ બધા અંતર્ગર્ભિત છે ને. ઉપાધ્યાય પદ ગૌરવની વાત નથી, મજબૂરી છે, ઉદયની વિચિત્રતા છે. મને તો એવું જ લાગે છે. દાખલો એક આપો, સ્કૂલમાં નોકરી લાગી અને સિનિયરિટી પ્રમાણે ઈચ્છા ન હોવા છતાં પણ પ્રિન્સિપલ બનવું પડે. પાપનો ઉદય કે પુણ્યનો ઉદય. 1 પૈસા ઝાઝા મળવાના નથી. કેવળ એવું જ કહેવાય ને કે આ સ્કૂલનો પ્રિન્સિપલ. માનપાન માટે જે પદ કામ આવે અને કાળી મજૂરી જુદી, આખી સ્કૂલની જવાબદારી માથે લઈને ફરો. પણ હું એક આત્માર્થતાની અપેક્ષાએ કહું છું કે મને એ પ્રિન્સિપલ થવું પડે, જવાબદારી ભોગવવી પડે, પદ પ્રતિષ્ઠા ભોગવવું પડે. એ મજબૂરી છે કે ગૌરવની વાત છે? બોલો રાજુભાઈ, બોલો. હું તો એમ જ સમજું છું, એના જેવી બીજી કોઈ મજબૂરી નથી. કેમ કે તમને રસ નથી, એ કામ ધંધામાં તમને રસ નથી, એ ઉપાધિઓમાં રસ નથી. તમે તો તમારો પિરિયડ લઈને આવ્યા અને તમારો અધ્યયન સ્વાધ્યાય ચિંતનમાં તમે રહેવા માગો છો, અને ઓલા પદ પ્રતિષ્ઠા તમારે પરાને ભોગવવી પડે. મજબૂરી નથી તો બીજું શું છે? પરાને જ કરો છો ને. તો ઉપાધ્યાય પદ સંઘમાં ક્ષયોપસંગ એવું છે, બીજા કરતાં દ્વાદશાંગના પાઠી છે, તો આચાર્ય એમને ઉપાધ્યાય પદ આપી દે, હાલો ભણાવો. ભણે એ ભાગ્યશાળી કે ભણાવે એ ભાગ્યશાળી? વિરેનભાઈ કહે છે, પંડિતજી અમે બહુ ભાગ્યશાળી, તમે બહુ કમ નસીબ, દુર્ભાગ્યશાળી. હા, દુર્ભાગ્યશાળી જ છે. ભણાવવું પડે એ દુર્ભાગ્ય છે. શાંતિથી બેસીને ભણીને પોતપોતાને ઘરે નીકળી જાઓ, એના જેવો બીજો કોઈ ભાગ્ય નથી. સાધુ ભાગ્યશાળી છે, ઉપાધ્યાય નથી. સાધુ ભાગ્યશાળી છે, આચાર્ય નથી. બોલો, 700 મુનિરાજ રક્ષાબંધનના કથામાં જે આવે એમાં ભાગ્યશાળી કોણ છે? નિરુપાધિ જીવન કોનું છે બતાવો? બોલો રાજુભાઈ.
700 પેલો માથાકૂટ કરનારા અશ્રુતસાગર કે મુનિપદ છોડીને ઉપસર્ગ દૂર કરનારા વિષ્ણુકુમાર કે સંઘનું બધું ટેન્શન લઈને કંપાયમાન રહેનારા અકંપન આચાર્ય કોણ? સૌથી ભાગ્યશાળી કોણ? અરે એ 700 જેમને ઉપસર્ગ આવ્યો અને ઉપસર્ગ દૂર થયો એની સાથે પણ કાંઈ નિષ્ફળ નથી. ઓલી તો બધી જવાબદારી સોંપે છે, કરે છે બધા. તો અમારે તો ઉપાધ્યાય પણ નથી જોતું અને આચાર્ય પદ પણ નથી જોતું. અમારે તો સાધુ પણ જોઈએ. સાધના સ્વભાવ કી જહાં સાધુપન વહી તો આએગા. બસ જેમાં ઉપાધ્યાયની વાત નહીં, આચાર્યની વાત. ઉપાધ્યાય પદ ઉપાધિ છે. શું કીધું? ઉપાધ્યાય પદ ઉપાધિ છે. હજી કહું, ઉપાધ્યાય પદ સમાધિને ભંગ કરનારું પદ છે. અવસર તો છે ને સમાધિથી ચ્યુત થવાના. અમારું બધું સાંભળે છે, અમારું તો બધાએ સાંભળે છે, અમે સંભળાવેલું બધાને સમજાય છે. અરે રે, ઉપાધ્યાય પદ મળ્યું અને સાધુ પદ છૂટી ગયું. અમારે ઉપાધિ નથી જોતી, અમારે તો નિરુપાધિ. બાહ્ય ઉપાધિ ત્યાગ કર નિજ તત્વ કા ચિંતન કરું. ખ્યાલમાં આવ્યું? હજી એક વાત કરું, અંદરની વાત. ઘણા દિવસોથી મારા મગજમાં ચાલે છે. 45 મિનિટ પછી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક જે સમય વધારે લેવાય છે ને, મારો અંદરમાં એમ થાય છે કે અરે રે, મારો અડધો કલાક નીકળી ગયો. એ મને એવું ફીલ થાય. અને જે દિવસે મારે 10 મિનિટ, 15 મિનિટ આમ રાત્રિના સ્વાધ્યાયમાં વગેરે 45 મિનિટની અંદર 30 મિનિટ, 35 મિનિટ, 40 મિનિટ સ્વાધ્યાય પૂરું થાય ને, મને એમ થાય હાશ, મારા 10 મિનિટ બચી ગયા. તમે તમારું જુઓ, હું મારું સ્વાર્થ જોઉં ને. મારી એટલી શક્તિ બચી ગઈ, મારો એટલો સમય બચી ગયો, એમ હું વિચારું. અધ્યાત્મ કહે છે સ્વાર્થના સગા થાવ, પરમાર્થના પ્રેમી થાવ. દુનિયાનું નહીં જુઓ. દુનિયા તો લહેરી લાલા છે. દુનિયા તો રખડતો રામ છે. એને આવવું હોય તો આવશે, સાંભળવું હોય તો સાંભળશે, નહીં સાંભળવું હોય તો નહીં સાંભળે. એની અનુકૂળતા મુજબ સાંભળશે. શું કીધું? એની અનુકૂળતા મુજબ સાંભળશે. સાંભળવું હોય તો સાંભળે, નહીં સાંભળે તો નહીં સાંભળે. સાંભળશે તો સમજશે નહીં. નાના પ્રકાર છે એમાં. એટલે સંભળાવવાના ચક્કરમાં તો કોઈ દી ઊભું રહેવું જ નહીં. તો શું કરવાનું? સાધુ શબ્દ સાંભળો અને આત્મ સાધનામાં લાગી જાઓ. છે ને ગજબનો શબ્દ? સાધુ પદ સાંભળતા વેત જ અરે રે મારી આત્મ સાધના. નમો લોએ સવ સાવણમ. ત્રણેય લોકવર્તી, ત્રિકાલવર્તી, ત્રિલોકવર્તી સર્વે સાધુઓનો નમસ્કાર. તો ત્રિકાલવર્તી, ત્રિલોકવર્તી સાધુઓમાં પોતાનું સાધુ પણ આવ્યું કે નહીં? આવ્યું ને? તો સીધી વાત છે, મારી પોતાની સાધના. આવું આ સરસ સાધુ પદ જે છે એ સાધનાને બતાવે છે, સ્વરૂપની સાધનાને બતાવે છે, આત્મ સાધનાને બતાવે છે. હા, જો તમને એક બહુ સરસ મજાની એક પંક્તિ બતાવું, ભજનની પંક્તિ છે, બહુ આનંદ આવશે તમને. જો સાંભળો, સાધનાની વાત કરીને આપણે
तुझे निज धर्म पर चलना सिखाती रोज जिनवाणी. આમાં આવ્યું કે નહીં સાધુપણું? तुझे निज धर्म पर चलना આવ્યું ને? ચલના, તું સાધના કર. सिखाती रोज जिनवाणी सदा शुभ आचरण करना जो बताती है यही वाणी. अहो धन भाग्य है मेरे कि यह जिन धर्म पाया है. बड़े ही पुण्य से अब एक सुअवसर हाथ आया है. जतन शिव मार्ग पाने का. શિવ માર્ગ એટલે મોક્ષ માર્ગ પામવાનું જતન. એ જતન શું છે? એ જતન એટલે સાધના, પ્રયત્ન. जतन शिव मार्ग पाने का करूँगा अब यही ठानी. ઠાની એટલે અમે તો હવે પ્રતિજ્ઞા લીધી છે કે અમે અમારી સાધના સિવાય બીજું કાંઈ ન કરીએ. બસ આ જનાગમ, આ જૈન કુળ, આ તત્વજ્ઞાન મળ્યું એનો લાભ એટલો જ આત્મ સાધનાના માર્ગે અહોરાત્ર બની રહો. કલ્યાણનો એ જ માર્ગ છે. તો સાધુ પદમાંથી આપણે શીખવાનું. ઓમ નમઃ.